દિવસે ને દિવસે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને આઈટી એન્જિનિયરિંગ અને એની સબ બ્રાન્ચ જે સ્પેશિયલાઇઝેશન બ્રાન્ચ છે એમાં સીટો વધતી જઈ રહી છે. પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સના દિમાગમાં એક જ સવાલ આવી રહ્યો છે કે આટલી બધી સીટ્સમાં અમે કોઈ પણ કોલેજમાં એડમિશન લઈ લઈએ પણ શું પ્લેસમેન્ટની કોઈ ગેરંટી ખરી? જો પ્લેસમેન્ટ જ ના થતું હોય તો સારી કોલેજ અને સારી બ્રાન્ચ અથવા તો સારી યુનિવર્સિટીમાં એડમિશન લેવાનો ફાયદો શું? તો આજના આ વિડીયોની અંદર હું તમને એક એવી કોલેજની માહિતી આપવાનો છું જ્યાં તમને પ્લેસમેન્ટનો એગ્રીમેન્ટ કરી આપવામાં આવે છે. અને જો પ્લેસમેન્ટ ના થાય તો એમનું તો સ્લોગન છે નો પ્લેસમેન્ટ નો ફીસ. તો આ વિડીયો તમારા માટે ખાસ અગત્યનો બનવાનો છે. છેલ્લે સુધી વિડીયો જોજો અને ચેનલ પર નવા તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને જો વિડીયો ગમે તો તમારા જેવા જેટલા પણ મિત્રો છે આ બધા જ મિત્રોમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની અંદર. હું આજે વાત કરવાનો છું નો પ્લેસમેન્ટ નો ફીસ જે ગેરંટી આપે છે એવી કોડિંગ ગીતા જે યુજીસી અપ્રુવ્ડ કોલેજ છે એમની. હવે કોડિંગ ગીતાની હું તમને ડિટેલ્સ આપું, બરાબર, પ્લેસમેન્ટની ડિટેલ્સ જે આ વર્ષના છે એની પહેલા શું છે કોડિંગ ગીતા? તો 4 યરનો પ્રોગ્રામ છે, યુજીસી અપ્રુવ એન્જિનિયરિંગ પ્રોગ્રામ છે, કમ્પલસરી 2 વર્ષ પેડ ઇન્ટર્નશિપ કરવાની છે અને મેં તમને જેમ કીધું નો પ્લેસમેન્ટ નો ફીસ. પેડ ઇન્ટર્નશિપ મતલબ તમને ઇન્ટર્નશિપમાં સામે પેમેન્ટ મળે, પેડ ઇન્ટર્નશિપનો આવો મતલબ થાય. હવે એમનું સિમ્પલ વર્ક શું છે આપણે વર્ક સમજતા જઈએ ધીમે ધીમે. દરેક વસ્તુ હું તમને સમજાવતો પણ જઈશ, પછી એમની તમને ડિટેલ્સ પણ આપીશ, ત્યાંથી પણ તમને વધારે એમની માહિતી મળી જશે. 4 યર બીટેક સીએસસી વિથ 2 યર પેડ ઇન્ટર્નશિપ. 4 વર્ષનો પ્રોગ્રામ છે, એમાં 2 વર્ષની પેડ ઇન્ટર્નશિપ થવાની છે. સાથે સાથે ઇન્ડસ્ટ્રી રિલેવન્ટ અપડેટ્સ, કરિક્યુલમ, ઓન કેમ્પસ લર્નિંગ, બરાબર. ઇન્ડસ્ટ્રીમાં તમારે કેવું વર્ક કરવાનું છે, મેઇનલી હાલના પ્રોબ્લેમ્સ કયા છે. કોલેજની અંદર તમને બુકનું લેંગ્વેજ શીખવાડવામાં આવે છે, બુકિશ નોલેજ આપવામાં આવે છે, પણ કોડિંગ ગીતાનો મેઇન એમ એ છે કે તમને ઇન્ડસ્ટ્રી માટે તૈયાર કરે. કેમ કે મેઇન તો એ જ છે ને, કાલે જઈને તમારે કંપનીમાં કામ કરવાનું છે, કે બુક સાથે કામ કરવાનું નથી. એના પછી ગેરંટેડ પ્લેસમેન્ટ ઓપોર્ચ્યુનિટી, તમને ગેરંટી વાળું પ્લેસમેન્ટ આપી રહ્યા છે. હવે પ્લેસમેન્ટની જો કોઈ ગેરંટી આપતું હોય તો પછી આંખો બંધ કરીને એડમિશન લેવું જ જોઈએ, આમાં વિચારવાનું જ હોય નહીં. લખેલું છે પ્લેસમેન્ટ ઓફરિંગ રેન્જિંગ અપ ટુ 30 લાખ, હે ને, અપ ટુ 30 લાખ પર યરનું તમને પ્લેસમેન્ટ મળે છે. ત્યાંથી લઈને 6 લાખ, મતલબ 6 લાખથી લઈને 30 લાખ સુધીનું તમને મળે છે. પછી તો તમારું નોલેજ, બરાબર. જો અહીંયા ક્લિયરલી લખેલું જ છે કે 6 લાખથી લઈને 30 લાખ સુધીનું યરલી, પણ 6 લાખ એ શું ખોટું છે, બરાબર. 6 લાખ ડિવાઈડ બાય તમે 12 મહિના કરો એટલે તમને ખબર પડી જાય કે પર મંથ તમારી સેલેરી કેટલી થાય. અને એ પણ જો તમને ગેરંટેડ મળતું હોય તો ચિંતા કરવાની જરૂર હોતી નથી. અને લખેલું છે કે જો પ્લેસમેન્ટ ના મળે તો 100% રિફંડ પોલિસી છે. હવે તમે કહેશો સાહેબ એના માટે કોઈ પ્રૂફ ખરું? તો 100% રિફંડ પોલિસી માટે અહીંયા એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવે છે, જે લીગલ એગ્રીમેન્ટ બને છે, સ્ટેમ્પ પેપર પર કરી આપવામાં આવે છે, જેથી તમારો વિશ્વાસ ત્યાં બની રહે. અહીંયા લખેલું જ છે કે જો તમને જોબ નથી મળતી, સિક્યોર જોબ સેલરી વાળી જે આપણે કીધું છે 6 લાખ પર યરની નથી મળતી મિનિમમ, તો તમને કોડિંગ ગીતાની બધી જ ફીસ પાછી મળે છે. ખાલી જે જીએસટી હોય પાછો ના મળે. તો સીધી વસ્તુ છે, તો ગવર્મેન્ટમાં જવાનું છે એટલે જીએસટી તમને નહીં પાછો મળે, એના સિવાયની બધી જ ફીસ તમને અહીંયા રિફંડ મળી જાય છે. પણ મને તો એટલી ખબર પડે કે જો તમે ઇન્ડસ્ટ્રી રિલેટેડ જ વર્ક કરવાના હોય તો કોઈ એવી તાકાત નથી કે જે તમને જોબ આપતા રોકી શકે, બરાબર. પણ આ તો એમની સારી પોલિસી છે કે તમને પાછા આપી દે છે, પણ મને તો એટલી ખબર છે કે તમે 100% જોબ લઈને જ બહાર નીકળવાના છો. હવે તમે અહીંયા શું ભણશો? ખાસ 4 વર્ષનો જે પ્રોગ્રામ છે એમાં જે પહેલું વર્ષ એમનું છે એમાં તમે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ પર કામ કરશો. એકેડેમિક મોડ્યુલ 1 છે. યર 2 ની અંદર તમે શું કામ કરશો? પાર્ટિસિપેટ ઇન હેકેથોન્સ, બિલ્ડિંગ રિયલ વર્લ્ડ પ્રોજેક્ટ્સ, મતલબ રિયલ વર્લ્ડના તમે પ્રોજેક્ટ્સ બનાવશો, જેમનું મોડ્યુલ 2 છે. 3rd યરથી પેડ ઇન્ટર્નશિપ ચાલુ થાય છે, બરાબર. ઇન્ટર્નશિપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે કોઈ પણ કોર્સનો, કોઈ પણ કોલેજનો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે હાલના સમયમાં વધારે આવી રહ્યું છે એના પર તમે વર્ક કરશો. અને 4th યરમાં પણ તમે પેડ ઇન્ટર્નશિપ કરશો અને તમારી ફૂલ ટાઈમ જોબ તમને સિક્યોર થઈ જશે, જે એમનું મોડ્યુલ 4 છે. મતલબ 1st and 2nd યરમાં મેઇનલી વર્ક એમનું ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ પર છે. 3rd અને 4th યર પર પેડ ઇન્ટર્નશિપ અને એઆઈ ઉપર એમનું વર્ક વધારે છે. ઇન્ટર્નશિપને પણ એટલું જ મહત્વ અહીંયા આપવામાં આવેલું છે. હવે તમે કહેશો સર સિલેબસનું કેમનું છે? કેમ કે સિલેબસ કંઈક અલગ હોય, કંઈક હટકે હોય તો જ એ લોકો ગેરંટી આપી શકતા હોય, વરના તો ગેરંટી આપવી એટલી બધી પોસિબલ નથી. તો જે નોર્મલ સીએસસી બ્રાન્ચ હાલના જમાનામાં ચાલી રહી છે એમાં આવા સબ્જેક્ટ છે. કેવા સબ્જેક્ટ છે? તમે જો આ બધા સબ્જેક્ટ અમે ભણાવી રહ્યા છીએ. પીપીએસ છે, કમ્યુનિકેશન સ્કિલ્સ છે, ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, મોસ છે, ઈજી છે, મેથેમેટિક્સ છે. હવે આમાંથી અડધા સબ્જેક્ટ તો એવા છે કે જે
કોમ્પ્યુટર આઈટી વાળાને ક્યાંય કામમાં નથી આવવાના. જેમ કે મોસ છે, ઈજી છે, કેમેસ્ટ્રી છે, ફિઝિક્સ છે, આ બધું ક્યાંય કામમાં નથી આવવાનું. એની જગ્યાએ ફર્સ્ટ યરથી તમને કોડિંગ ગીતામાં કયા સબ્જેક્ટ્સ ઓફર થાય છે, મેથેમેટિક્સ જે ખરેખર રિક્વાયર્ડ છે, પ્રોબેબિલિટી સ્ટેટિસ્ટિક્સ કોમ્પ્યુટર આઈટી વાળા માટે રિક્વાયર્ડ છે, પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ મતલબ સી લેંગ્વેજની વાત છે, કમ્યુનિકેશન સ્કિલ જરૂરી છે, જીઆઈટી અને જીઆઈટી હબ ડિઝાઇન એસેન્શિયલ, યુઆઈ યુએક્સ, FIGMA, ફિગ્મા, ફ્રન્ટ એન્ડ, HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ શીખવાડવામાં આવે છે ફંડામેન્ટલ થી એડવાન્સ સુધી. મતલબ ફર્સ્ટ યરથી જ મેઇનલી સબ્જેક્ટ્સ કમ્પ્યુટરના એડ કરી દીધા છે. સેકન્ડ યરના સબ્જેક્ટ્સની હું વાત કરું તો અહીંયા ફરીથી સિવિલનો સબ્જેક્ટ્સ આપે છે, ટ્રિપલ આપે છે, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલનો આપે છે, એન્વાયરમેન્ટ આપે છે, વર્કશોપ આપે છે, જે ક્યાંય કામ આવવાનું નથી. અહીંયા તમને સીધા તમારા કામના સબ્જેક્ટ જેમ કે ડિસ્ક્રિટ મેથેમેટિક્સ જે તમારો કમ્પ્યુટર આઈટીનો મેઇન સબ્જેક્ટ છે મેથ્સનો. પછી એન્વાયરમેન્ટલ સ્ટડીઝ ભણવું જરૂરી હોય છે, ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એન્વાયરમેન્ટ કમ્પલસરી થઈ ગયું છે. ફ્રન્ટ એન્ડ યુઝિંગ React.js, બેક એન્ડ પ્લસ Node.js, ડેટાબેઝ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વિથ C++. મતલબ ફરીથી કોમ્પ્યુટર આઈટીના સબ્જેક્ટ્સ તમારા બધા આવી ગયા. કેમ્પસની તમારે ટૂર કરવી હોય તો સરસ મજાનું કેમ્પસ એમનું અમદાવાદમાં અને સુરેન્દ્રનગરમાં છે. બંને કેમ્પસની તમે વિઝિટ પણ કરી શકો છો. બધી જ ડિટેલ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશ. એડમિશન પ્રોસેસ શું છે, બરાબર? જ્યારે પ્લેસમેન્ટની ગેરંટી આવતી હોય તો બધાને એડમિશન ના મળી જાય, બરાબર? તમે આ વિડીયો જોઈને તમારા મનમાં લડ્ડુ ફૂટી ગયો છે, હું તો આજે જ લઈ લઉં છું, કઈ વાંધો નહીં, 4 વર્ષ ભણીશ, જોબ નહીં મળે તો પૈસા પાછા તો લઈ લઈશ. આવી ગેરંટી તો કોણ આપે? પણ જ્યારે ગેરંટી હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો કે ભાઈ કંઈક તો એડમિશન પ્રોસેસમાં થોડુંક ધ્યાન રાખીને લોકો એડમિશન લેતા હોય. સૌથી પહેલા એપ્લિકેશન ફોર્મ તમારે ભરવાનું છે. મોસ્ટલી યુનિવર્સિટી આવી છે એમાં એપ્લિકેશન ફોર્મની ફીસ હાયર હોય, પણ અહીંયા એપ્લિકેશન ફોર્મની કોઈ જ ફીસ નથી, ફ્રી ઓફ કોસ્ટ છે, બરાબર? 1 પણ રૂપિયો તમારે એપ્લિકેશન ફોર્મનો આપવાનો નથી. તમારી એક એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. આ એન્ટ્રન્સ ટેસ્ટની અંદર મોસ્ટલી સિલેબસ તમારો મેથ્સ અને ઇંગ્લિશ હશે, બરાબર? બેઝિક સિલેબસ હશે. પરંતુ 12થમાં મિનિમમ તમારા 60% હોય તો જ તમે આમાં એપ્લાય કરી શકશો, બરાબર? એટલે સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ્સ જ 60% એટલે નોર્મલ એવરેજ થી સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટની વાત છે, તો જ તમે અહીંયા એપ્લાય કરી શકશો. મેથ્સ સબ્જેક્ટ જ તમારો હોવો જોઈએ, મતલબ એ ગ્રુપ હોવું જોઈએ. બાયોલોજી હશે તો તમે એપ્લાય નહીં કરી શકો. મેથ્સ બાયોલોજી બંને હશે તો તમે 100% એપ્લાય કરી શકશો. કોઈ પણ ફોર્મ ફી નથી. એન્ટ્રન્સ ટેસ્ટ તમારે આપવાની રહેશે, એ તમે ક્લિયર કરશો પછી તમારો પર્સનલ ઇન્ટરવ્યુ થશે, 1-to-1 ઇન્ટરવ્યુ થશે, પછી એમાંથી શોર્ટલિસ્ટ નીકળશે અને ફાઇનલ તમને એનરોલમેન્ટ કરવામાં આવશે. અને એક ખાસ વાત તમને કહી દઉં, ગુજરાતમાંથી ફક્ત 40 એડમિશન લેવાના છે, બરાબર? એવું નથી 500 એડમિશન કરીને બધાને જોબ આપવાની ગેરંટી આપવામાં આવી રહી છે. ઓનલી 40 એડમિશન લેવાના છે. તો જો તમારે તમારું નામ સિક્યોર કરવું હોય તો તમારે ખાસ એપ્લિકેશન ફોર્મ ભરીને એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી ચાલુ કરી દેવાની છે, બરાબર? મેઇન તો એ છે કે એન્ટ્રન્સ ટેસ્ટની એક તૈયારી કરશો તો 40 વિદ્યાર્થીઓમાં તમારું નામ આવશે. બાકી ભૂલી જજો કે 40 વિદ્યાર્થીઓમાં તમારું નામ આવશે. અહીંથી તમે એપ્લાય કરી શકો છો. આ લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઉં છું. લાસ્ટ યરના જે સ્ટુડન્ટ્સ છે એમને જે પ્રોજેક્ટ્સ કર્યા હતા એ બધાના લિંક્ડઇનની જે છે એમની પ્રોફાઇલ એ પણ મૂકેલી છે, એમના જે રિવ્યુ છે એ પણ મૂકેલા છે. તમે આ વિદ્યાર્થીઓનો કોન્ટેક્ટ કરીને પણ કોડિંગ ગીતાની માહિતી લઈ શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ જેમનું પ્લેસમેન્ટ થયું છે બધાની ડિટેલ્સ અહીંયા આપેલી છે. જો હું સિમ્પલ વાત કરું કે એમના 2024ના જે પ્લેસમેન્ટ છે આ રહ્યા: ઋષિક પટેલ બીટેક ઇન CSE, ક્રિશ પટેલ બીટેક ઇન CSE, સુકત શર્મા બીટેક ઇન CSE. આ 3 વિદ્યાર્થીઓમાં જે હાઈએસ્ટ પેકેજ 2024નું મળ્યું પ્લેસમેન્ટ 2024 એ હતું 24 લાખ પર યર, એટલે 24 લાખ પર યર. 4 સ્ટુડન્ટને 20 લાખ પર યરનું પેકેજ ઓફર કરવામાં આવ્યું. એવરેજ સેલરી 13.65 લાખ, એવરેજ સેલરી પણ પર મંથ 1 લાખથી વધારે ઓફર કરવામાં આવી છે. અને ગેરંટી આપે છે, કોડિંગ ગીતાની ગેરંટી છે કે મિનિમમ તમને 6 લાખ પર યરનું પેકેજ તો મળશે ને મળશે જ. જો ના મળે તો નો પ્લેસમેન્ટ નો ફીઝની પોલિસી અહીંયા એપ્લાય થશે. એક નાનકડો એગ્રીમેન્ટ પણ હું તમને બતાવી દઉં છું. કોડિંગ ગીતા તરફથી એગ્રીમેન્ટ આપવામાં આવે છે કે આ રીતનો એક એગ્રીમેન્ટ આપવામાં આવે છે જે ફીસ પેડ કરવાનો છે. આની અંદર ક્લિયર કટ બધું લખેલું છે કે ભાઈ આટલા યરનો પ્રોગ્રામ છે, તમે આ પ્રોગ્રામને સરસ રીતે આખું ક્લિયર કરવાનો છે, આ કન્ડિશન્સ છે, એ કન્ડિશન તમે ફૂલફિલ, મતલબ બહુ કોઈ હાઈ લેવલની કન્ડિશન નથી. આ એગ્રીમેન્ટ તમે વાંચશો તો પણ બહુ સિમ્પલ એગ્રીમેન્ટ છે. આની પણ લિંક હું મૂકી દઈશ. આની અંદર સિમ્પલ લખેલું છે, હું તમને કહું, મેં પોતે વાંચેલો છે કે ભાઈ જો તમે જોબ નથી મળતી તો તમને ફીસ પાછી મળે છે, GST ને કટ કરીને. બસ આ સિમ્પલ એમનો એગ્રીમેન્ટ છે, બંને તરફથી સાઇન થાય છે. આ એગ્રીમેન્ટ તમારે રાખવાનો હોય છે જેથી તમને કોન્ફિડન્સ આવે. સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ કરી દેવામાં આવે છે જેથી કોન્ફિડન્સ રહે, અને કોન્ફિડન્સ સામે તમારો સન અને ડોટર બહુ સરસ મજાનું સ્ટડી કરે એટલે તમને જોબ સિક્યોર સારી કંપનીની અંદર થઈ જ જાય છે. હવે આ બધાની માહિતી, સંપૂર્ણ માહિતી, કોડિંગ ગીતાની સંપૂર્ણ માહિતી હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઉં છું. રજિસ્ટ્રેશનની લિંક મૂકી દઉં છું, એમનો હેલ્પલાઇન નંબર મૂકી દઉં છું. હજી તમારે કોઈ વધારે માહિતી જોઈતી હોય,
બરાબર. હજી કોઈ પણ વધારે માહિતી જોઈતી હોય તો તમે રજીસ્ટ્રેશન નંબર પર કોલ કરી શકો છો, રજીસ્ટ્રેશન કરી શકો છો. બધી જ માહિતી તમને ઘરે બેઠા મળી શકે છે. એમના જે બી કેમ્પસ છે એમની વિઝિટ પણ તમે કરી શકો છો. એક કેમ્પસ સુરેન્દ્રનગરની અંદર છે, એક કેમ્પસ અમદાવાદની અંદર છે. તો આ વિડીયો તમારા મેક્સિમમ ફ્રેન્ડ્સની અંદર જરૂરથી શેર કરજો, જેથી એમને પણ આવે કોઈ સારી યુનિવર્સિટી, સારી કોલેજ જે આ રીતનું નોલેજ આપી રહી છે એની માહિતી મળી શકે અને એ પણ એમનું એડમિશન કન્ફર્મ કરીને એક સરસ મજાની જોબ આ કોમ્પ્યુટર અને આઈટીમાં જે ફુગાવો થઈ રહ્યો છે એમાં સિક્યોર કરી શકે. સો મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.